હવે અમને શું જવાબ આપવો? હા હલો. હા સોરી શેઠ, હું તમારું કન્સાઇનમેન્ટ તમારા સુધી પહોંચાડી ના શક્યો. ના એક ચાન્સ આપો, મને એક મોકો આપો. હું આનાથી વધારે સારો માલ તમારા સુધી પહોંચાડીશ, મારું પ્રોમિસ છે. અરે ના મારી શું કીધું તમે? હા ઠીક છે શેઠ. મને જે વાતનો ડર હતો એ જ થયો. આટલો મોટો ચાન્સ મારા હાથમાંથી જતો રહ્યો. બીજો પણ એક ડર છે જે મને સતાવે છે. પેલો શૌર્ય પોલીસ સ્ટેશન ના પહોંચી જાય તો વધારે સારું. કારણ કે એ જો પોલીસ સ્ટેશન પહોંચી ગયો તો એને ખબર પડી જશે કે ગઈકાલે જે છોકરીઓ ગુમ થઈ હતી એની સાથે રાધા પણ હતી. અને જો પોલીસે એને માહિતી આપી દીધી તો ગમે તેમ કરીને એ રાધા સુધી પહોંચી જ જશે. રહી વાત પોલીસની, તો પોલીસ પણ મારા માણસો સુધી ગમે તેમ કરીને પહોંચી શકે છે. કારણ કે જે વ્યક્તિએ બધાને બચાવ્યા હતા એ વ્યક્તિએ તો મારા માણસોનો ચહેરો જોયો છે. જો પોલીસ મારા માણસો સુધી પહોંચી ગઈ તો મારા સુધી પહોંચતા એમને વાર નહીં લાગે. ઓ ગોડ, આ બધું મેં પહેલા કેમ ના વિચાર્યું? કામ કરું. હાલો, થોડા દિવસ માટે તમે બધા અંડરગ્રાઉન્ડ થઈ જાઓ. હા સમજી ગયો ને તું? ચલ ફોન મૂક. રાધા પર મારી સામે એલિગેશન લગાડવામાં આવી. રાધાને મારી સામે ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવીને હું કંઈ ના કરી શક્યો. રાધા મારા માટે શું વિચારતી હશે? ના, કોઈ કંઈ પણ કે હું રાધાને આવી રીતે એકલી નથી છોડી શકતો. ગમે ત્યાંથી મારે રાધાને શોધવી જ પડશે. હા, ક્રિશ, તું બીજાના કારણે પોતાની જાતને આટલી તકલીફ આપે એ કેટલું યોગ્ય છે? હજી પણ તું એના જ વિચારોમાં છે. આવું ક્યાં સુધી ચાલશે ક્રિશ? તું મને એક વાત કે, રાધાએ તને એક પણ વાર ફોન કર્યો નહીં ને? મને તો એવું લાગે છે કે ભાવતું હતું ને વૈદે કહ્યું એવું રાધા માટે થયું છે. વોટ ડુ યુ મીન? પ્લીઝ ડોન્ટ ફીલ બેડ, પણ હું એકલી રાધાની જ વાત નથી કરી રહી, શૌર્યની પણ વાત કરું છું. એ જો ને સવારે આવ્યો હતો. મને તો એવું લાગે છે કે એ લોકોએ ક્યાંક બીજે રહેવાની વ્યવસ્થા કરી દીધી છે. ગમે તેમ ના બોલીશ કે યાર. મને નથી લાગતું કે બંને આવું કંઈક કરે. તું કયા જમાનામાં જીવે છે ને ક્રિશ? મને તો એ જ નથી સમજાતું. જમાનો હવે મોડર્ન થઈ ગયો છે. હવે જેને તમે પ્રેમ કરો છો એની સાથે લગ્ન કરીને રહો છો અને પછી થોડા સમય પછી તમારી ચોઈસ બદલાઈ જાય છે એટલે તમે બીજે જતા રહો છો. હવે પહેલાંની જેમ પતિ પત્નીનું બને કે ના બને, પણ એમની સાથે આખું જીવન વિતાવવાનો જે જમાનો હતો ને એ જમાનો હવે બદલાઈ ગયો છે ક્રિશ. આજે કોઈ એકની સાથે, કાલે કોઈ બીજા સાથે, ત્રીજા દિવસે કોઈ ત્રીજા સાથે, બધું અનસર્ટેન થઈ ગયું છે. જો ક્રિશ, સમય સાથે ચાલતા શીખી જા, ને તો આખી જિંદગી આવી જ રીતે દુઃખી રહીશ. એટલે તું એવું કહેવા માંગે છે કે રાધા હવે મને પ્રેમ નથી કરતી? મે બી. મારી સાથે જે કંઈ પણ બન્યું એ પછી મારું ઘરે જવું કેટલું યોગ્ય છે મને તો સમજાતું જ નથી. હમણાં સુધી તો મારા મિસ્ટ્રીએ મને ગમે ત્યાંથી શોધી કાઢ્યો, પણ આજે પહેલી વાર એવું બન્યું હશે કે મારા મિસ્ટ્રીએ મને શોધવાના પ્રયત્નો પણ ના કર્યા.
પપ્પા મારી છેલ્લી આશા હતા અને એ બીમાર છે અને એમને મને લઈને ગેરસમજ થઈ છે ને એટલે. બાકી આજ સુધી મને જરા સરખી પણ તકલીફ પડી હોય ને તો પપ્પાને સહન ના થાય. મારા પહેલાંના પપ્પા હોત ને તો મને શોધવા માટે એમણે એમની પૂરી તાકાત લગાડી દીધી હોત. હવે હું મારા બાળકને લઈને ક્યાં જાઉં મને તો એ જ નથી સમજાતું. આવો ને. સોરી તમને ડિસ્ટર્બ કર્યા. તમને કંઈ જોઈતું તો નથી ને? ના ના, એકચ્યુઅલી મારી ક્લિનિકમાં મેડિસિન પતી ગઈ છે એટલે એ લેવા માટે હું જાઉં છું. અડધા કલાકમાં આવી જઈશ. તમારે કંઈ લાવવાનું છે? ના ના, થેન્ક્સ. ઓકે, તો હું નીકળું.